राज्य गृहमंत्री हर्षभाई संघवीना स्वर्गस्थ पितानी प्रार्थना सभा योजाई। इंडोर स्टेडियम खाते प्रार्थना सभाનું આયોજન કરવામાં આવ્યું। સભામાં મુખ્યમંત્રી અને સીઆર પાટીલ હાજર રહ્યા। આ ઉપરાંત સભામાં પોલીસ અધિકારીઓ, મંત્રીઓ, સામાજિક આગેવાનો, સમાજના લોકો પણ હાજર હતા। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રમેશચંદ્ર સંઘવી બીમાર રહેતા હતા। કોરોના કાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા। જો કે છેલ્લા 3 દિવસથી સુરતની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। પિતાની ખરાબ તબિયતના પગલે છેલ્લા 3 દિવસથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા। ત્યારે સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ હતી। પિતાની ખરાબ તબિયતના પગલે છેલ્લા 3 દિવસથી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા। કોરોના કાળ બાદ તેઓ સારવાર માટે હૈદરાબાદ પણ તેમને લઈ જવામાં આવ્યા હતા। ત્યારે રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભા યોજાઈ। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું। આ સભામાં મુખ્યમંત્રી અને સીઆર પાટીલ હાજર રહ્યા હતા। અને આ લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। પ્રાર્થના સભામાં પોલીસ અધિકારીઓ, મંત્રીઓ પણ પ્રાર્થના સભામાં ઉપસ્થિત છે, સામાજિક આગેવાનો ઉપસ્થિત છે, સીઆર પાટીલ પણ ત્યાં ઉપસ્થિત અને સમાજના લોકો હાજર હતા, અગ્રણીઓ પણ ત્યાં ઉપસ્થિત છે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી રમેશચંદ્ર સંઘવી બીમાર રહેતા હતા। કોરોના કાળ બાદ તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા। અને સુરતથી આપણી સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે। રાકેશ, રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભા બિલકુલ જે સવારથી જ આ પ્રાર્થના સભાને લઈને તૈયારીઓ છે તે કરવામાં આવી રહી હતી। સુરતના ઉમરા સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ પ્રાર્થના સભા યોજાઈ છે અને આ પ્રાર્થના સભાની અંદર જે શહેરીજનોની સાથે સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ સામાજિક આગેવાનો હોય કે રાજકીય આગેવાનો છે તે પ્રાર્થના સભામાં આવી રહ્યા છે અને એક શોક છે તે વ્યક્ત કરી રહ્યા છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને જે દિલસોજી છે તે પાઠવી રહ્યા છે। જે તેમના પિતા રમેશચંદ્ર સંઘવી છે તેઓ છેલ્લા 3 દિવસથી સતત બીમાર હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં તેઓની તબિયત નાદુરસ્ત હોવાના કારણે જે ટૂંકી સારવાર બાદ તેઓનું હોસ્પિટલના બિછાને છે તે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા। ગત રોજ જે અંતિમ વિધિ છે તે પૂર્ણ કરવામાં આવી હતી અને જે અશ્રુભીની આંખે હર્ષભાઈ સંઘવીએ પોતાના પિતાશ્રીને છે તે ભાવભીની વિદાય આપી હતી। ત્યારે આ તેમના દુઃખદ નિધન બાદ છે તે આજે તેમની પ્રાર્થના સભા આયોજન કરવામાં આવી છે અને આ પ્રાર્થના સભા સાંજના 5 વાગ્યા સુધી ચાલવાની છે। હાલ પણ લોકોનો અવિરત પ્રવાહ છે તે અહીં ચાલી આવ્યો છે અને હર્ષભાઈ સંઘવી પ્રત્યે જે લોકો છે તે પોતાની સંવેદના વ્યક્ત કરી રહ્યા છે। તેમના પિતાશ્રી નહીં પરંતુ હર્ષભાઈ સંઘવીનો પણ જે વ્યવહાર છે તે લોકો જોડે ખૂબ જ સારો ચાલી આવ્યો છે અને લોકોની પડખે કોઈ સામાન્ય વ્યક્તિના પ્રશ્નો હોય કે પછી અન્ય પ્રશ્નો તમામ લોકોના પ્રશ્નો સાંભળવામાં તેઓ હંમેશા અગ્રેસર રહ્યા છે। રમેશભાઈ સંઘવી જે હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને જે મહિધરપુરા વિસ્તારમાં જે આવેલા હીરા બજારની અંદર તેઓ આ હીરાનો વ્યવસાય કરતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી તેઓની તબિયત નાદુરસ્ત રહી હતી અને માંદગીમાં તેઓ ચાલી આવ્યા હતા અને તે જ કારણ છે કે તેઓએ જે છે તે હોસ્પિટલના બિછાને અંતિમ શ્વાસ લેતા અંતે તેમનું દુઃખદ નિધન થયું છે અને ખાસ કરીને જ્યારે હર્ષભાઈ સંઘવી સહિત પરિવારના જે તમામ સભ્યો શોકની લાગણી હાલ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે હર્ષભાઈ સંઘવીના આ દુઃખમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સહભાગી બન્યા છે અને તેઓએ પણ શોક સંદેશો છે તે મોકલાવ્યો છે અને શોક સંદેશો પાઠવી અને તેઓને સાંત્વના પાઠવી છે। જે પરમ કૃપાળુ પરમાત્મા પરિવાર અને જે હર્ષભાઈ જે દુઃખની ઘડીમાં હિંમત આપે તે માટેની પ્રાર્થના પણ તેઓ દ્વારા કરવામાં આવી છે। જી રાકેશ, આભાર આપનો જોડાવા બદલ।